નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, કોરોનાનો કહેર જે પ્રકારે વર્તાઈ રહ્યો છે સમગ્ર રાજ્યમાં તો ઠીક સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જે પ્રકારે જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે લોકોમાં પણ હવે ચિંતા બેઠી છે અને સાથે જ મહત્વની વાત છે કે જ્યારે કોરોનાના કહેરની વચ્ચે મૃત્યુઆંક પણ જે પ્રકારે સામે આવી રહ્યો છે, મૃત્યુઆંકને ધ્યાનમાં રાખીને ખાસ કરીને કેટલીક જે બાબતો સામે આવી રહી છે, જે આંકડાઓ વાત અહીંયા ક્યાંક સામે આવે છે, 8 થી 10 કલાકનું વેઇટિંગ છે। ચોક્કસથી કહી શકાય કે અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં તમારે ઊભા રહેવું પડે છે, એટલે આ જે આંકડા છે એ પણ કંઈક અલગ છે। સાથે જે સરકારી ચોપડે જેટલા આંકડા નોંધાયા છે કે જે ડેથ રેશિયો સામે આવી રહ્યો છે એના કરતાં વધારે લોકોના અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડલાઈન પ્રમાણે થાય છે, એટલે અહીંયા ઘણી બધી બાબતો જે પ્રકારે સામે આવી રહી છે। ન માત્ર અમદાવાદ શહેર કહી શકાય કે રાજકોટ, સુરતથી પણ આ જ પ્રકારના સમાચારો અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે આજ સરકારી જે આંકડાઓ સામે આવી રહ્યા છે એના પર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે 800+ કેસીસ જ્યારે કોરોના વાયરસના સામે આવ્યા છે ત્યારે લોકોમાં પણ હવે ચિંતા બેઠી છે। મહત્વની વાત છે, આજે વડાપ્રધાન શ્રી પોતે કહી શકાય કે સાંજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેઓ ચર્ચા કરવાના છે। લોકડાઉનને લઈને ચર્ચા થાય તે પણ એક સંભવિત અહીંયા જણાઈ રહ્યું છે। સાથે જ ચોક્કસથી કહી શકાય કે કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે તેને લઈને પણ કેટલીક ચર્ચાઓ આજે થઈ શકે તેમ છે, ત્યારે કહી શકાય કે મહત્વની વાત છે કે જે પ્રકારે કોરોના વાયરસના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, એક બાજુ વેક્સિનેશન ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે કેટલાક આંકડાઓ અને કેટલીક બાબતો એવી પણ સામે આવી છે કે વેક્સિન લીધા પછી પણ કોરોના થયો હોય। મૃતકાંક ઉપર વાત કરી રહ્યા છે, રાજ્યમાં જે પ્રકારનો મૃત્યુઆંક પણ સામે આવી રહ્યું છે। દર્શક મિત્રો, અમે સૌથી પહેલા દ્રશ્યો આપને બતાવીશું રાજકોટના કે રાજકોટમાં અત્યારે કોરોના વાયરસની કેવી પરિસ્થિતિ છે, કોરોનાને લઈને લોકો શું માની રહ્યા છે, ડોક્ટર દ્વારા લોકોને કેવી તકેદારી રાખવી જોઈએ તે માટેનું કહેવામાં આવ્યું છે અને રાજકોટમાં કહી શકાય કે પ્રતિદિન પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક જે છે તે ક્યાં પહોંચ્યું છે તેના અમે દ્રશ્યો બતાવીશું। રાજકોટથી અમારા સંવાદદાતા દિલાવર ચુંડેસરાનો આ વિસ્તૃત અહેવાલ। દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, કોરોના વાયરસને લગતા સ્મશાન ગૃહોમાં લાંબી કતારો લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક દ્રશ્યોના જે વિડીયો અમારી સામે આવે છે, આપણે જણાવી હતી એક કહી શકાય કે લાકડાની અછત અહીંયા થઈ છે, એક જગ્યા પર 8 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। રાજ્યમાં એવા પણ કેટલાક બરબાદ દ્રશ્યો સામે આવ્યા છે જેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। જે પ્રકારે કોરોનાનો હાહાકાર એક બાજુ જોવા મળી રહ્યો છે અને એક બાજુ આ પ્રકારની પરિસ્થિતિ। રાજકોટથી અમે સીધા દ્રશ્યો આપને અત્યારે બતાવી રહ્યા છે। અંતિમ સંસ્કાર માટે 8 થી 10 કલાક સુધીનું વેઇટિંગ। હવે આ વેઇટિંગ જે છે તે ઘણું બધું કહી જઈ રહ્યું છે કે રાજ્યમાં જે પ્રકાર આરોગ્યને લગતી પરિસ્થિતિ કથળી રહી છે તેને ધ્યાનમાં રાખીને ઘણી બધી બાબતો જે છે તે અહીંયા સામે આવી રહી છે। રાજકોટમાં અત્યારે કોરોનાનો વ્યાપ જે પ્રકારે વધી રહ્યો છે, કોરોનાના કેસોમાં રાજકોટમાં પણ દિન પ્રતિદિન જે વધારો થઈ રહ્યો છે તેને લગતા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય અમારા સંવાદદાતાએ પણ ત્યાંના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરની અંદર કોરોનાનો કહેર છે તે સતત ને સતત વધી રહ્યો છે, તેને કારણે પોઝિટિવ કેસમાં પણ સતત વધારો દેખાઈ રહ્યો છે તો બીજી બાજુ મૃતકોની સંખ્યામાં પણ વધારો સામે આવી રહ્યો છે। ખાસ સ્મશાનની અંદર પણ કહી શકાય કે મોટી સંખ્યામાં લોકોની હવે અવરજવર પણ સ્પષ્ટપણે નજરે પડી રહી છે। કોરોનાને કારણે મૃત્યુ પામ્યા બાદ લોકો છે પોતાના સ્વજનોને જ્યારે અંતિમ સંસ્કાર માટે આવે છે ત્યારે સ્મશાન ગૃહની અંદર પણ વેઇટિંગ છે તે જોવા મળી રહ્યું છે અને ખાસ આજરોજ જો વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન જે બાપુનગર સ્મશાન આવેલું છે તેમાં 7 જેટલા દર્દીઓ છે તેના અંતિમ સંસ્કાર છે તે કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે 26 જેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવ્યા ત્યારે સ્મશાન ગૃહના સંચાલક પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, હાલ અત્યારે આજરોજ દિવસ દરમિયાન કોવિડના કેટલા પેશન્ટને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે? આજના દિવસ દરમિયાન સવારે 7 વાગ્યા સુધીને અત્યાર સુધીમાં 7 બોડીને અગ્નિદાહ કરી ચૂકવામાં આવ્યા છે। ખાસ જ્યારે કોરોનાની બોડી આવે છે ત્યારે કયા કયા પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવે છે? કોરોનાની બોડી આવે છે એટલે પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય અમને 1-1.5 કલાક અગાઉ જાણ કરે છે કે આટલા વાગે આવશે, મ્યુનિસિપાલિટીના કંટ્રોલ હસ્તક જાણ કરવામાં આવે છે। ત્યારબાદ બોડી આવે છે એટલે હોસ્પિટલ સ્ટાફ
બોડી ઉતારીને આપણને આપે છે, ત્યારે ઘરના સભ્યો અને અમારે સ્મશાન ગૃહના માણસો ભઠ્ઠી સુધી અથવા લાકડા વિભાગ સુધી પહોંચાડે છે. પછી લાકડાને બધું ગોઠવી અને ભઠ્ઠીમાં વ્યવસ્થિત રીતિ મુજબ અગ્નિદાની પણ કરી આપે છે. ખાસ કોરોનાના નિયમોનું કઈ રીતે પાલન અહીં સ્મશાન ગૃહની અંદર કરવામાં આવે છે? સ્મશાન ગૃહની અંદર કોરોનાના નિયમમાં પાલનમાં ડેડ બોડી આવે ત્યારે ઘરના વધીને 4 થી 5 સભ્યોને પાસે આવવા દેવા માગે છે. બાકી બધા સભ્યોને દૂરથી દર્શન કરવા દેવામાં આવે છે. ખાસ ગઈકાલે કેટલા કોરોના પેશન્ટ મૃતદેહો છે તે સ્મશાન ગૃહમાં આવ્યા હતા? ગઈકાલની તારીખમાં 26 મૃતદેહોનું અગ્નિદાહ થયો છે આપણે બાપુનગર સ્મશાનમાં. ચોક્કસપણે કહી શકાય કે જે રાજકોટ શહેરના બાપુનગર વિસ્તારમાં જે કહી શકાય કે બાપુનગર જે સ્મશાન આવેલું છે ત્યાં ગઈકાલે 26 જેટલા મૃતદેહોનો જે અગ્નિદાહ છે તે આપવામાં આવ્યો હતો. આજ રોજ 7 વાગ્યાથી લઈને અત્યાર સુધી 7 જે ડેડ બોડી છે તે અહીં આવી ચૂકી છે. તેને પણ કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે અગ્નિદાહ છે તે દેવામાં આવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાનો કહેર છે તે સતત દેખાઈ રહ્યો છે. લોકોના સ્વજનો છે તે કોરોનાના ભોગ છે તે બની રહ્યા છે. ત્યારે ખાસ લોકો છે એ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને કહી શકાય કે કોરોના જે હાલ અત્યારે વકરી રહ્યો છે તેના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તો હાલ જે કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવી શકાશે. અને કોરોનાને કારણે જે મૃતકને આંકડાઓ જે અત્યારે સામે આવી રહ્યા છે તે પણ કહી શકાય કે ચોંકાવનારા આંકડાઓ છે. ત્યારે લોકો જો સાવચેત રહેશે, સરકાર દ્વારા યોગ્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તો હાલ અત્યારે જે મૃત્યુઆંક થઈ રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવી શકાશે. કેમેરામેન કેવિન નિમાવ સાથે દિલાવર ચુડિસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. લઈને જે કેટલીક બાબતો સામે આવી છે, લગભગ કહી શકાય કે જે પ્રકારે રાજકોટની અત્યારે વાત કરી, અત્યાર સુધીમાં હજી તો બપોરનો સમય થયો છે, અત્યાર સુધીમાં કુલ 7 ડેથ બોડીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને એમાંથી કોવિડની બોડી કેટલી હતી એ હજી એના આંકડા બરાબર સામે નથી આવ્યા, પરંતુ આ આંકડા ડરાવનારા તો ચોક્કસ છે. કારણ કે જે પ્રકારે મૃત્યુઆંક સામે આવી રહ્યું છે, લોકોમાં ક્યાંક ભય બેસી રહ્યો છે કે સરકારી ચોપડે જે આંકડા બતાવવામાં આવી રહ્યા છે એ છબરડાવાળા આંકડા છે. સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોના જે પ્રકારે બેકાબુ બન્યો છે, સ્મશાન ગૃહોમાં લાંબી કતારો જોવા મળી છે. વિચાર કરું કે આ વાતની કદી કલ્પના નથી કરી કે સ્મશાન ગૃહોમાં પણ કતારો લાગેલી જોવા મળશે, પણ પરિસ્થિતિ અત્યારે એટલી જ ગંભીર છે અને એટલી જ દયનીય છે કે સ્મશાન ગૃહોની અંદર પણ આ પ્રકારની કતારો જોવા મળે છે. રાજકોટ શહેરની અંદર ગઈકાલે 395 પોઝિટિવ કેસ શહેરમાં આવ્યા છે તેવું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ કહી શકાય કે જિલ્લાભરની અંદર માત્ર 24 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ પ્રકારના આંકડાઓ તંત્રએ જાહેર કર્યા હતા. જ્યારે રાજકોટ શહેરના બાપુનગર સ્મશાનમાં જ ગઈકાલે 26 ડેડ બોડીઓને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આજ રોજ પણ સવારથી લઈને અત્યાર સુધી 7 ડેડ બોડી છે તેને કોરોના પ્રમાણે અગ્નિદાહ આપી દેવામાં આવ્યો છે અને હજી 2 ડેડ બોડી વેઇટિંગમાં પડી રહી છે. સાથોસાથ કહી શકાય કે જે રામનાથપરા સ્મશાન આવેલું છે તેમાં પણ સવારથી લઈને અત્યાર સુધી 7 દર્દીઓને કોરોના પ્રમાણે અગ્નિદાહ આપી દેવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે અને સ્મશાનની અંદર જે કહી શકાય કે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરીને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે તેની અંદર અનેક પ્રકારના આંકડાઓમાં વિસંગતતા દેખાઈ રહી છે. ત્યારે તંત્ર છે તે સાચા આંકડાઓ ક્યારે જાહેર કરશે અને લોકોને કોરોનાની ભયંકર જે પરિસ્થિતિ હાલ અત્યારે ફેલાવાની છે તેને ક્યારે વાકેફ કરશે તે ખાસ કરીને જોવું રહેશે. કેમેરામેન કેવિન નિમાવ સાથે દિલાવર ચુડિસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કુલ સરકારી ચોપડે ભલે આંકડા ખોટા બતાવવામાં આવતા હોય પણ ગુજરાત ન્યૂઝ તમામ સ્થળો પર પહોંચશે અને આપને સાચા આંકડાથી માહિતીગાર કરાવશે. ત્યારે રાજકોટથી જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ દ્રશ્યો જે ગંભીર પરિસ્થિતિ અત્યારે વાકેફ કરાઈ રહ્યા છે કે સ્મશાન ગૃહોમાં જે પ્રકારની કતાર લાગેલી જોવા મળે છે. વિચાર કરો કે જે પ્રકારે કોરોનાનો કહેર વધ્યો છે, સ્મશાન ગૃહમાં ડેડ બોડીને લઈ જવા માટે વાહનની વ્યવસ્થા નથી, લોકોને લારી પર ડેડ બોડી લઈ જવી પડે છે. એટલી ખરાબ અને એટલી ગંભીર પરિસ્થિતિનું આજે નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યારે આ કોરોનાનો કહેર ઝડપથી ઓછો થાય અને લોકોમાં જાગૃતતા આવે, ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન અને વેક્સિન, આ ચારેય જે મહત્વના પાયા છે આ પાયા ઉપર સૌ કોઈ ભાર મૂકે જરૂરી છે. સાથે જ કેટલાક વેપારી મંડળો છે, મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ઘણા લોકો છે, તમામ લોકોનું કહેવું છે કે ક્યાંક પરિસ્થિતિ જે પ્રકારની દયનીય બની છે એમાં લોકડાઉન એ અતિ આવશ્યક હવે બની ગયું છે. ત્યારે આજે વડાપ્રધાન શ્રી પોતે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરવાના છે. ત્યારે આગળનો સમય કેવો હશે, કેટલા કડક નિયમો આવે છે તો જોવાનું રહેશે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં કોરોના બેકાબુ બન્યો છે. અત્યાર સુધીમાં કુલ 4620 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તર પર પહોંચ્યું છે.
સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોના બેકાબુ બનેલો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્મશાન ગૃહોમાં પણ જે પ્રકારની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે સુરત શહેરના મુખ્ય 3 સ્મશાન ગૃહો સતત ચાલુ છે. અમદાવાદમાં પણ સ્મશાન ગૃહોમાં લાઈનો લાગેલી જોવા મળી છે. રાજકોટના પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે પ્રોટોકોલ મુજબ રાઉન્ડ ધ ક્લોક અંતિમ સંસ્કાર વિધિ જે છે તે ચાલુ છે અને છતાં સ્મશાન ગૃહોની બહાર જે પ્રકારની લાંબી કતારો જોવા મળી રહી છે, આ કતારો આખરે કઈ દિશા તરફ સૂચન કરે છે એ સમજવું ઘણું અઘરું બની ગયું છે. કારણ કે જે પ્રકારે કોરોનાથી મૃત્યુઆંક સરકારી ચોપડે સામે આવ્યો છે અને જે પ્રકારે સ્મશાન ગૃહોના લિસ્ટ પ્રમાણે ડેથ બોડીના આંકડાઓ સામે આવી રહ્યા છે, આ બંનેમાં ઘણો જ લાંબો અંતર છે. ત્યારે એક બાજુ લોકોમાં પણ આક્રોશ છે કે સરકાર સાચા આંકડા જાહેર કરે અને બીજી બાજુ ચોક્કસથી કહી શકાય કે લોકોમાં આ વાતનો ડર પણ છે કે કોરોનાની મહામારી જે પ્રકારે ફરી એકવાર માથું ઉચકી છે, બીજી વેવ જે પ્રકારે કોરોનાની ચાલી છે, 1 વર્ષ પહેલાં આવી જે પરિસ્થિતિ હતી આપણે ફરી એ પરિસ્થિતિમાં આવી ગયા છે. એટલે કહી શકાય કે જે લૂપહોલમાં અત્યારે ફસાયેલા છે અને આ લૂપહોલ કોરોનાનું ક્યારે ખતમ થશે તે પણ એક મહત્વનો સવાલ છે. વેક્સિનેશન પર ચોક્કસથી ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે વડાપ્રધાન શ્રીએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો એમ્સ હોસ્પિટલ ખાતે અને તમામ લોકોને સંદેશો આપ્યો કે હજી સુધી જે લોકોએ વેક્સિન નથી લીધી એ તમામ લોકો વેક્સિન લે. ત્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ જે પ્રકારે ખતરનાક સ્તર પર પહોંચ્યું છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા પણ તમામ રાજ્યની જનતાને આહવાન કરવામાં આવ્યું છે કે વેક્સિન લેવી હવે ક્યાંક અતિ આવશ્યક બની ગઈ છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કેટલા આંકડા ઉપર અમે આપને બતાવી રહ્યા છે. જે પ્રકારે સ્મશાન ગૃહોની બહાર લાંબી કતારો લાગે છે અને જે પ્રકારે સરકારી ચોપડે કોરોના સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુઆંક જે પ્રકારે સામે આવી રહ્યો છે તેમાં ઘણી જ મોટી વિસંગતતા જોવા મળી રહી છે. જ્યારે આ કોરોનાનો કહેર ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે એના પર ઘણા જ લાંબા સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટથી કેટલાક દ્રશ્યો આપણે જોઈએ. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલની ગંભીર સ્થિતિ અત્યારે ક્યાંક ઊભી થયેલી જોવા મળી રહી છે. ગઈકાલે 3 કોરોના દર્દીના લોબીમાં જ મોત થયા હતા. ઓક્સિજન પણ દર્દીઓને આપવામાં તંત્ર ઊણું ઉતર્યું છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીઓને વોર્ડમાં એસી બંધ હોવાથી ઘણી મોટી હાલાકી ભોગવવી પડી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને ગાયનેક સેન્ટરને શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. બંને વિભાગો રેલવે હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે શિફ્ટ કરવામાં આવ્યા છે. કોરોના દર્દીઓ માટે વધારાના બેડની વ્યવસ્થા કરવા તડામાર તૈયારીઓ પણ જે પ્રકારે ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં કહી શકાય કે 81% બેડ જે છે તે અત્યારે ફૂલ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે પણ જો વાત કરવામાં આવે, સુરતમાં સ્મશાન ગૃહોમાં રાઉન્ડ ધ ક્લોક અંતિમ વિધિ કરાઈ રહી છે. એક જ જગ્યાએ 60થી વધારે મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવી રહ્યો છે. આપ જણાવી દઈએ, સુરતમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તર પર પહોંચ્યું છે. શહેરના મુખ્ય 3 સ્મશાન ગૃહો સતત ચાલુ છે. પ્રોટોકોલ મુજબ રાઉન્ડ ધ ક્લોક અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી રહી છે. ત્યારે આખી રાત જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં શબવાહિનીની લાઈન લાગેલી જોવા મળી હતી. સુરતની વાત કરી રહ્યા છે આપણે. એક જ દિવસમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં 60થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે વહેલી સવારે શબવાહિનીની લાંબી લાઈનોનો જે વિડીયો જે છે તે વાયરલ થયો હતો. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોના પ્રોટોકોલ મુજબ મૃતદેહોના અંતિમ વિધિ કરાઈ હતી. આંકડા સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે એને લઈને અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રીનો જોઈએ આ વિશેષ અહેવાલ કે સુરતની હાલ પરિસ્થિતિ શું છે.
જે બિલકુલથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધુ કેસ આવતા હોય તો સુરત શહેરમાં આવી રહ્યા છે અને સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે, કારણ કે મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જે રીતે ગઈકાલે સરકારી ચોપડે 8 લોકોના મોત થયા છે. 3 થી 4 કલાક સુધી સુરતના જે સ્મશાન ગૃહ છે ત્યાં વેઇટિંગ જોવા મળી રહી છે અને લોકોની પણ લાંબી ભીડ જોવા મળે. જે રીતે મૃત્યુ આંક સામે આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક મોતનો આંકડો પણ છુપાવવામાં આવતો હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ જે રીતે છેલ્લા 24 કલાકમાં 73 જેટલી મૃતદેહને કોવિડ ગાઈડલાઇનના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. આપણી સાથે છે પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ, શું માનવું છે જે રીતે સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે અને મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે? ગયા વર્ષ કરતાં આ વર્ષે હાલત બગડી રહી છે અને સતત મૃત્યુ આંક બી છુપાવવામાં આવી રહ્યા છે અને કોરોનાના જે પેશન્ટો રોજના આવે છે એ પણ આંકડો છુપાવવામાં આવી રહ્યો છે. કારણ કે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ જગ્યા નથી, વેન્ટિલેટર નથી, બેડ નથી અને તમને કહો હાલત એટલી સુરત શહેરની ખરાબ છે, જ્યાં જાઓ તો લાઈન છે, ઇન્જેક્શનો મળતા નથી. અને આપ જોઈ રહ્યા છો પાછળ સ્મશાન ગૃહ છે, મારું રેસિડન્ટ બી સ્મશાનની બાજુમાં જ છે, પરંતુ આંકડાઓ 100% છુપાવવામાં આવે છે. અત્યારે જ ગણીએ તો 3 થી 4 કલાકનું વેઇટિંગ છે અને કોવિડની લાશો ઓછામાં ઓછી અહીંયા 50 થી 70ની સંખ્યામાં જે કોરોનામાં એક્સપાયર થયા છે એમની લાશો લાવવામાં આવે છે. એ તો પાછળ ગોડાઉન બનાવ્યું છે, ગોડાઉનમાં સ્ટોક છે અને હું એવું માનું છું કે મરણનો આંક શું કામ છુપાવવામાં આવે છે? પરિસ્થિતિ એકદમ સુરત શહેરની બેકાબૂ છે. હું માનું છું તાત્કાલિક કંઈક ને કંઈક પગલાં પ્રશાસન દ્વારા લેવામાં આવે. મુખ્યમંત્રી પણ 2 દિવસ પહેલાં આવ્યા હતા અને કહી ગયા હતા કે સુરત શહેરની જે મુશ્કેલીઓ છે દૂર કરવામાં આવશે, પરંતુ ગઈકાલે વેક્સિનેશન બી બંધ થઈ ગયું હતું અને કોવિડ ટેસ્ટ પણ બંધ થઈ ગયું હતું. આ જોતાં એવું લાગે છે સરકાર બેબાકળી થઈ ગઈ છે અને સરકાર પાસે કોઈ એક્શન પ્લાન નથી. જો મૃત્યુનો અંક આ રીતે જ વધતો રહ્યો અને કોરોના આ રીતે જ વધતો રહ્યો તો હું એવું માનું છું કે સુરત આગામી દિવસોમાં બહુ ખરાબ પોઝિશનમાં આવી જશે એવું મને હાલમાં લાગી રહ્યું છે. દિનેશભાઈ, મહત્વની વાત એ છે કે 2 દિવસ પહેલાં સીએમ પોતે સુરતની મુલાકાતે આવી હતી, પોતે આખી સરકાર લઈને આવ્યા હતા. પરંતુ જે રીતે રેમડેસિવિરની વાત કરવામાં આવી હતી, ઇન્જેક્શન પહોંચાડવામાં આવશે, પરંતુ સુરત મહાનગરપાલિકાના કમિશનરે 10,000 ઇન્જેક્શન માંગ્યા હતા અને માત્ર 6,000 જ મળ્યા છે. અમદાવાદ કરતાં 3 ગણો ઘટાડો. શા માટે? અન્યાય શા માટે? હું એવું માનું છું કે સુરતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના 16 ધારાસભ્યો હોય અને 25 વર્ષથી શાસન જો સુરત મહાનગરપાલિકામાં બી ભારતીય જનતા પાર્ટીનું ચાલતું હોય તો ક્યાંક ને ક્યાંક નેતાગીરી નબળી પડી હોય એવું લાગે છે. મુખ્યમંત્રી પોતે, નાયબ મુખ્યમંત્રી, તમામ લોકો જો અહીંયા આવીને વચન આપી ગયા હોય તો આ શહેર માટે બધું જ કરવામાં આવશે, પરંતુ કમિશનરે જ્યારે કાલે 10,000 ઇન્જેક્શન માંગ્યા એની સામે 6,000 ઇન્જેક્શન આવ્યા. લોકો બહુ મુશ્કેલીમાં છે. હું એવું માનું છું સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, નહીં તો આગામી દિવસોમાં લોકો રોડે નીકળશે અને લોકો હવે થાકી ગયા છે. કારણ કે હોસ્પિટલોમાં બી બેડ નથી, ઇન્જેક્શનો મળતા નથી, લોકો આમ તેમ ભટકી રહ્યા છે અને સ્મશાન આવો તો પણ 5-5 કલાકનું વેઇટિંગ. શું ચાલી રહ્યું છે? આ સરકાર ક્યાં ધ્યાન આપે છે? મને એવું લાગે છે સરકારના હાથમાંથી હવે આ કોરોના વાયરસ હાવી થઈ ગયો છે અને સરકારના હાથમાં કંઈ રહ્યું નથી એવું ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે. છેલ્લો સવાલ, કોરોના બેકાબૂ બન્યો છે, જવાબદાર કોણ? હું એવું માનું છું કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ગયા વર્ષે હાલત જો બગડી હોય કોવિડના હિસાબે, કોરોનાના હિસાબે, તો 1 વર્ષમાં શું બોધપાઠ લીધો? આજે આ હાલત એકદમ ખરાબ છે. 800 કેસ બતાવવામાં આવે છે. મને એવું લાગે છે સુરત શહેરમાં 4,000 થી 5,000 કેસ રોજ આવે છે. તેથી જ પરિસ્થિતિ આટલી ખરાબ થઈ છે અને મરણાંક 100 થી 150નો રોજનો હોઈ શકે એવું હાલમાં લાગી રહ્યું છે. અને ટોટલી જવાબદારી હોય તો આ સરકારની છે. સરકાર આ જવાબદારીમાંથી છટકી નહીં શકે. આ મહામારીમાં કંટ્રોલ કરવાની અને લોકોને સુવિધા આપવાની જો જવાબદારી હોય તો માત્ર સરકારની જ છે. એક વિપક્ષ તરીકે અમે તો સરકારની આંખ ખોલીએ છીએ અને જ્યાં બી શહેરને મદદની જરૂર હોય ત્યાં હર હંમેશા અમે લોકો ઊભા હોઈએ છીએ. શું માનવું છે, જેવી રીતે ડેમ તૂટે ને પાળ બાંધવા જેવો ઘાટ જોવા મળે, જ્યારે કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે તાત્કાલિક બેડોની સુવિધા વધારવામાં અત્યાર સુધી શું કરતી હતી? 100% આપની વાત સાથે સહમત છું. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જે વાત હોય છે એ જ રીતે સરકારનું આયોજન છે. સરકાર ભાન ભૂલી ગઈ હતી. ઇલેક્શનો આવ્યા, ઇલેક્શનમાં જીતવામાં પડી હતી, સરકાર બનાવવામાં પડી હતી. લોકોની જિંદગી હાથે આજે ગુજરાતમાં 6.5 કરોડ લોકોની જિંદગી હાથે ખિલવાડ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે. આગામી દિવસોમાં
મને એવું લાગે છે એમના હાથમાં કંઈ રહ્યું જ નથી. હવે કોરોના બેકાબૂ બની ગયો છે, સરકાર બેબાકળી બની ગઈ છે અને આરોગ્ય સચિવ જે છે એ પણ પોતે, હું નામ નથી લેતો પણ એ પણ પોતે બેબાકળા પડી ગયા છે, કેમ કે એના ચહેરા પરથી ખબર પડી ગઈ હતી કે પરમ દિવસે જ્યારે સુરતમાં આવ્યા કે એમના હાથમાં હવે કંઈ રહ્યું નથી. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તો જવાબદારની તો વાત આપણે કરી ચૂક્યા છે, પરંતુ જે રીતે આંકડો પણ છુપાવવામાં આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક રમત થતી હોય એવું લાગી રહ્યું છે. આરોગ્ય સચિવ જે જયંતિ રવિ છે એણે ટોટલી કલેક્ટર અને કમિશનરોને કાબૂમાં લઈ લીધા છે. આ સરકારના મુખ્યમંત્રીને પણ કાબૂમાં લઈ લીધા છે. આંકડા છુપાવવાની રાજનીતિ માત્ર એમને બચાવવા માટેની થઈ રહી છે, ગુજરાતના લોકોને બચાવવા નથી. પરંતુ જયંતિ રવિને પોતાને ટકી રહેવું છે ગુજરાતમાં, એટલા માટે લોકો જે કમિશનર આઈએસ કક્ષાના લોકો છે એમને બાનમાં લીધા છે. એવું લાગે છે ગુજરાતની જો પરિસ્થિતિ આવી થઈ હોય તો માત્ર આરોગ્ય સચિવ જ જવાબદાર છે, કારણ કે એમને કોઈ આયોજન કર્યું નથી. જો આયોજન કર્યું હોતે તો આટલો મોટો વિસ્ફોટ કોરોનાનો થતે નહીં. વાત કરવામાં આવે તો જે રીતે સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યું છે ત્યારે અનેક આક્ષેપો સરકાર સામે થઈ રહ્યા છે, પરંતુ ખાસ વાત એ છે કે સુરતના જે સ્મશાન ગૃહ છે ત્યાં 3 થી 4 કલાક સુધીની અંતિમ સંસ્કાર માટેનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જી તો બિલકુલ જે પ્રકારે સુરતના આંકડા ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે, અત્યારે ખાસ કરીને વિપક્ષ નેતા સાથે પણ અમારા સંવાદદાતાએ વિસ્તૃતથી વાત કરી અને જે મૃત્યુઆંક સામે આવી રહ્યું છે તેને લઈને પણ કેટલીક સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી. ત્યારે ચોક્કસ કહી શકાય સુરત શહેરની, અમદાવાદ હોય, રાજકોટ હોય, રાજ્યના કોઈ પણ શહેર, જે પ્રકારે મૃત્યુઆંક છુપાવવાની આજે વાત અહીંયા સામે આવી છે ત્યારે ઘણા બધાના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ સમય થયો છે. અહીંયા રજા લેવાનું, આપ મને રજા આપશો. નમસ્કાર.